માનવ જીવનમાં સફળતા ફક્ત બુદ્ધિથી નહીં પરંતુ યોગ્ય વર્તનથી મળે છે. ક્યારે બોલવું, ક્યારે ચૂપ રહેવો અને કોની સાહે કેટલું બોલવું એ સમજવું સૌથી મોટું જ્ઞાન છે. કુરુક્ષેત્ર પછી અર્જુને પૂછ્યું કે સાચી સફળતા શું છે, ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું કે યોગ્ય વર્તન, યોગ્ય નિર્ણય અને યોગ્ય સમયે યોગ્ય પગલું ભરવું એ જ સફળતાનો માર્ગ છે. પહેલું રહસ્ય છે ક્રોધના સમયે ચૂપ રહેવું, કારણ કે શબ્દો તીર જેવા હોય છે જે પાછા ફરતા નથી. બીજું રહસ્ય છે જ્યાં સન્માન ન મળે ત્યાંથી દૂર થવું, કારણ કે ત્યાં રહેવું મૂર્ખામી છે. ત્રીજું રહસ્ય છે કોને શું કહેવું, કારણ કે દુનિયામાં 3 પ્રકારના લોકો હોય છે: સાંભળનારા, ન્યાય કરનારા અને સમજનારા. તેથી વાત ફક્ત સમજનારા સાથે જ કરવી. ચોથું રહસ્ય છે પોતાની સાથે સ્પર્ધા કરવી, કારણ કે બીજાઓ સાથેની દોડ થકાવે છે, જ્યારે પોતાની સાથેની દોડ સુધારે છે. પાંચમું રહસ્ય છે મદદ કરવી, પરંતુ દેખાવા માટે નહીં, કારણ કે સાચું દાન એ છે જે શાંતિથી કરવામાં આવે. છઠ્ઠું રહસ્ય છે અપેક્ષા ફક્ત ઈશ્વર પાસેથી રાખવી અને કર્મ પોતે કરવું, કારણ કે નિર્ભર માણસ કદી શાંતિ પામતો નથી. સાતમું રહસ્ય છે મનને જીતવું, કારણ કે મન જ મિત્ર છે અને મન શત્રુ. જો તું તારા ક્રોધ, ભય અને લોભ પર કાબૂ મેળવી લે તો દુનિયામાં કોઈ તને હારવી શકશે નહીં. અર્જુને કહ્યું કે સાચી સફળતા ધનમાં કે યુદ્ધમાં નથી, પરંતુ વર્તન, સંયમ અને મૌનમાં છે. અને શ્રીકૃષ્ણે કહ્યું કે આ 7 રહસ્ય જીવનનું કવચ છે, જેને ધારણ કરવાથી કોઈ તને તોડી કે ઝુકાવી શકે